Painted Painless Learning. Painted Painless Learning. ધ્યાન રાખો બેટા. હવે આ છે શું ભાઈ? તો આપણને કીધું કે નીચેની આકૃતિમાં બહુપદી માટે y બરાબર p of x ના આલેખ આપેલ છે. દરેક કિસ્સામાં p of x ના શૂન્યની સંખ્યા ગોતો. તો કેમ ગોતવાની છે? સિમ્પલ વસ્તુ છે દીકરાઓ. આપણને અહીંયા આલેખ જે આપ્યો છે ને એમાં એ જોવાનું કે આ જે x એક્સિસની લાઈન છે એમાં કેટલી વખત આ લીટી જે છે આલેખની એ પસાર થાય છે. લાઈન કેટલી વાર પસાર થાય છે? તો જરાક મને કોમેન્ટમાં કહો કેટલી વાર પસાર થાય છે. અહીંયા આપણે શૂન્યની સંખ્યા કહેવાની કેટલી વાર પસાર થાય છે? કેટલી વાર પસાર થાય છે? એક વાર. ઓકે, તો અહીંયા લખું છું શૂન્યની સંખ્યા બરાબર 1. શૂન્યની સંખ્યા બરાબર 1. બરાબર છે. હાલો આમાં કેટલી વાર પસાર થાય છે? આમાં કેટલી વાર પસાર થાય છે? આમાં કેટલી વાર પસાર થાય છે? તો કે સાહેબ અહીંયા એક્સ એક્સિસના લાઈન પસાર થતી જ નથી. એક્સ એક્સિસના લાઈન પસાર થતી જ નથી એટલે શૂન્યની સંખ્યા અહીંયા 0. શૂન્યની સંખ્યા જે છે એ 0 છે. હાલો ડન છે? ડન છે દીકરાઓ? હે ને? હાલો મને એમ કહો દાખલા નંબર 3 માં અહીંયા કેટલી વખત પસાર થાય? જો હું ટપકા કરું આ એક વાર. કેટલી વાર પસાર થાય? એક્સ એક્સિસમાં જોવાનું, આડી લાઈનમાં જોવાનું કેટલી વાર પસાર થાય એટલી શૂન્યની સંખ્યા. હાલો જવાબ 3. શાબાશ. 101 લોકોનો જવાબ જોવે. બધાનો જવાબ જોવે. જેટલા નવા આવ્યા એને કહું બેટા આ 2.1 સ્વાધ્યાય કરીએ છીએ. અહીંયાથી દાખલા શરૂ કર્યા છે. હવે કોઈને આગુ પાછું થવાનું નથી. 101 નો મને જવાબ જોવે. આમાં શૂન્યની સંખ્યા કેટલી છે? તો કે એક્સ એક્સિસમાં જે છે એ એકે વખત લાઈન પસાર નથી થતી એટલે શૂન્યની સંખ્યા 0 છે. આમાં જે છે એક વખત પસાર થાય છે એટલે શૂન્યની સંખ્યા 1 છે. આમાં કેટલી વાર પસાર થાય છે? તો 1, 2 અને 3 એટલે શૂન્યની સંખ્યા જે છે એ 3 છે. શૂન્યની સંખ્યા 3 છે. એને હાલો આગળ વ્યા જાય. આમાં શૂન્યની સંખ્યા કેટલી છે? હાલો બધાને ખબર પડે. જો આ લાઈન દોરેલી છે. શૂન્યની સંખ્યા કેટલી છે? હાલો બાપલિયા હાલો. બધાનો આન્સર જોવે. બધાનો હું કોમેન્ટ જ વાંચું છું તમારી. હાલો દીકરાઓ હાલો ઝડપથી. એ પાછળ રેકોર્ડ તો થાય ને ક્લાસ? હા થાય છે રેકોર્ડિંગ. ચલો ડન છે. 2. શાબાશ. શૂન્યની સંખ્યા 2. શૂન્યની સંખ્યા 2. હાલો એના પછી કેટલી છે શૂન્યની સંખ્યા? ગણો અહીંયા ગણો. જો એક્સ એક્સિસના કેટલા અંશ છે? 1, 2, 3. શૂન્યની સંખ્યા કેટલી? હાલો બાપલિયા હાલો 4. શાબાશ દીકરાઓ બધાને આવડે. જો 101 જવાબ આપે છે. મજા આવે છે. શૂન્યની સંખ્યા 4. હાલો બોલો ઝડપથી શૂન્યની સંખ્યા કેટલી? જગતની માલિપા બેઠેલા મારા ડાયા ભાઈઓ, ચેમ્પિયન ભાઈઓ ને ચેમ્પિયન બહેનો. જે લોકો ચેમ્પિયન હોય ને એ પોતાની જાતને ચેમ્પિયન માને અને જેમ માને ને એ લખે. કેટલા લોકો એની નામની પાછળ ચેમ્પિયન લખ્યું છે? હાલો ચેમ્પિયન ધ્રુવી. શાબાશ. એક ધ્રુવી બેન જ દેખાય છે. હા દેખાણા. હાલો ચેમ્પિયન અર્થિતા, આયુષ ચેમ્પિયન, આયુષી ચેમ્પિયન. શાબાશ. વાહ બાપુ ચેમ્પિયન હેડ ચેમ્પિયન યશ છે. ઓ ભાઈ બધા ચેમ્પિયન. આ જાવ. વેરી ગુડ બેટા વેરી ગુડ. મેં કીધું ભૂલી નથી ગયા ને બકુડાવ. જો અહીંયા છે ને હું ઝૂમ કરીને દેખાડું. આ 2 નહીં કહેવાનું. તમારો જવાબ સાચો છે. આ 1 અહીંયા ખાલી ટચ થાય છે એટલે 2, અહીંયા ટચ થાય છે એટલે 3 એટલે શૂન્યની સંખ્યા બરાબર 3. શૂન્યની સંખ્યા બરાબર 3. હવે ડન થાય છે દીકરાઓ? આવડે બધાઈને? નેક્સ્ટ સ્વાધ્યાય 2.2 સ્વાધ્યાય 1.1 પૂરો. ડન છે દીકરાઓ? ડન. હવે હાલો હોલે હોતા હે પ્યાર સजना. હાલો હોલે આતા હે ગણિત સजना. બરાબર ને? રોજ લેક્ચર અટેન્ડ કરો ને તો હોલે બધું આવડી જાય. પણ એના માટે હોલે લેક્ચર અટેન્ડ કરવા પડે. હે ને? શાબાશ. ચલો ઓકે વેરી ગુડ. ઓકે ચલો હવે
આપણે વાત કરીએ શું ચલાવવાની કઈ છે. હલ્લે 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 સર ચેપ્ટરની થિયરી નથી ચલાવવાની. હવે આવી ચેપ્ટરની થિયરી. હાલો હવે બેટા આ ચેપ્ટરનું જે કામ છે એ અહીંયાથી શરૂ થાય. ઓલું તો બધું 1 માર્ક્સનું હતું. હવે આ ચેપ્ટરનું નામ છે બહુપદી. બહુપદી કોને કહેવાય હે ને? ઓલું તો જે છે ને એ તો ખાલી જસ્ટ ગ્રાફ હતો. તો બહુપદી એટલે શું? તમે એક પદી શીખી ગયા છો, દ્વિપદી શીખી ગયા છો. એક પદી એટલે 5x હોય ને અને એક પદી કહેવાય. 5x વત્તા 2 હોય ને અને દ્વિપદી કહેવાય. જ્યારે 2 પદ કરતા વધારે કોઈ પદ હોય ને તેને બહુપદી કહેવાય. જો આ બહુપદી છે તો બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે. શું પ્રમાણિત સ્વરૂપ છે? ax² વત્તા bx વત્તા c બરાબર 0. હાલો આવડે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ? બધા કોમેન્ટમાં લખો. બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું છે? હું થોડાક ડાર્ક રાઇટિંગ કરું એટલે સરસ દેખાય. ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. હાલો ડન છે. બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું છે? હાલો 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 ઝડપથી કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. હાલો બચ્ચાઓ, હાલો 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 ઝડપથી ઝડપથી ઝડપથી. બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું છે? ax² પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. બધાય લોકો બોલો 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 કોમેન્ટમાં બોલો. હાલો ઝડપથી. ax² વત્તા bx વત્તા c ઇઝ ઇક્વલ ટુ 0. આ છે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. હવે અહીંયા જે છે એ આપણે શૂન્ય ગોતવાના છે, જે ઓલરેડી તમે લોકો 8મા ધોરણમાં અને 9મા ધોરણમાં શીખી ગયા છો. આ રીત જે છે પ્રશ્ન 1ની એ તમને કેટલી જગ્યાએ કામ આવશે એ સમજી લો. આ દાખલા એક તો આપણે આ બીજું ચેપ્ટર જે છે એમાં સ્વાધ્યાય 2.2 ની અંદર છે તે આ ચેપ્ટર પોતે 6 માર્ક્સનું છે. સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે 8 માર્ક્સનું, પણ કે આના બેઝિકનું મને વેઇટેજ યાદ છે એટલે આપણે બેઝિકનું ગણીએ. સ્ટાન્ડર્ડનું 2-5 માર્ક્સ વધુ ઓછું હશે, વધારે કંઈ ફરક નહીં પડે. આ રીત જો તમને 2.2 ની અંદર આવડી તો તમને બીજું એક ચેપ્ટર આવડશે, ચેપ્ટર નંબર 4. આ ચેપ્ટર 8 માર્ક્સનું છે, જેની અંદર જેવી રીતના આપણે અત્યારે અવયવ પાડીએ છીએ સેમ મેથડથી આપણે અવયવ ચોથા ચેપ્ટરમાં પાડવાનું છે, જે ચેપ્ટરનું નામ છે દ્વિઘાત સમીકરણ. એ દ્વિઘાત સમીકરણમાંથી તમને લોકોને એક 4 માર્ક્સનો દાખલો પૂછાશે, એક 2 માર્ક્સનો દાખલો પૂછાશે, અને આ બંનેની અંદર અવયવ પાડવાના છે. 2 સેક્શન એની અંદર છે, એ આ રીતે જ કરવાનું છે. અત્યારે જે રીતે આપણે દાખલા ગણીએ છીએ સેમ એ રીતે તમારે હજી એક ચેપ્ટર છે 5, એમાં સ્વાધ્યાય 5.3 અને એની અંદર n શોધવાવાળા દાખલા જે છે એ તમને બોર્ડમાં પૂછાય છે, જેમાં આ રીત અગેન આવશે. એમાંથી 4 માર્ક્સ અને 3 માર્ક્સના દાખલા પૂછાય છે. એટલે આપણે જે છે ચેપ્ટરનું 13 માર્ક્સનું વેઇટેજ છે, પણ 13 માર્ક્સમાંથી ઓછામાં ઓછા આ રીતના દાખલા જે છે એ તમારે 5 કે 7 માર્ક્સ, 6 માર્ક્સનું ગણું છું. 4 માર્ક્સ આપણે ગણીએ છીએ, 4 માર્ક્સનો એક દાખલો એન ગોતવાનો ને એક 3 માર્ક્સનો, એટલે 7 માર્ક્સ તમે આના પકડીને ચાલો. કેટલું અગત્ય છે આ સમજી લો. આજે આપણે હમણાં મેથડ શીખવા જઈ રહ્યા છીએ. એના પછી આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 7, એની અંદર તમને 3 માર્ક્સના 2 દાખલા એટલે 6 માર્ક્સના દાખલામાં તમારે એક્સ ગોતવાના આવશે, અને એક્સ ગોતવાની અંદર અગેન આ રીતે અવયવ પાડવાના આવશે. તો ટોટલ કેટલા માર્ક્સ થયા? 6, 8, 7 અને 6. કોમેન્ટમાં જવાબ આપો. હાલો કેટલા થાય ટોટલ? ટોટલ કેટલા માર્ક્સ થાય સર? એમના છેદમાં n એટલે ચેપ્ટર નંબર 14માં. હા બેટા. હાલો ટોટલ કેટલા માર્ક્સ થાય? ટોટલ કેટલા થાય? ટોટલ કેટલા થાય? તો મોટામાંથી તમે પકડીને ચાલો તો 27 માર્ક્સ જે છે, જો તમને 2.2 નો આ પહેલો પ્રશ્ન આવતો હોય તો બોર્ડની અંદર 25 થી 27 માર્ક્સના દાખલા તમારા માટે ઇઝી થઈ જાય. સમજાણું આનું કેટલું મહત્વ છે? કોમેન્ટ કરો હા કે ના, હા કે ના. સમજાણું આનું કેટલું મહત્વ છે દીકરાઓ? હાલો સમજાણું દીકરાઓ? તો રેડી છો બધા શીખવા માટે અવયવ પાડવાના? હવે હું એવી રીતના શીખવાડું છું કે જાણે તમે 8મામાંય નથી શીખ્યા, 9મામાંય નથી શીખ્યા, અને 10માં પહેલી વખત તમે શીખવાના છો. એવી રીતે હું રેડી છું શીખવાડવા. રેડી છો તમે બધા? હે ને? આજે મને થોડુંક પેટમાં દુખે છે એટલે બહુ જોરથી નથી બોલાતું, એટલે હું ધીરે ધીરે બોલું છું, કારણ કે મારાથી બહુ અવાજ નથી નીકળતો. એક તો અવાજ બેહી ગયો છે, બીજું પેટમાં દુખે છે એટલે બહુ જોરથી નથી બોલાતું, પણ હું બોલું છું, તમારો મને અવાજ એ જ એનર્જીમાં જોવે. હાલો ડન છે? ડન છે દીકરાઓ? ઓકે સર અનમ્યુટ અનમ્યુટ. હા એરસેલ બોલ ફટાફટ દીકરા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે,
ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. x નો વર્ગ માઇનસ 2x માઇનસ 8 બરાબર 0. આ દાખલાની અંદર 3 સ્ટેપ છે. મારી સાથે પહેલું સ્ટેપ બોલો છે. પહેલું સ્ટેપ છે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. હાલો ઝડપથી, ઘરે ન બોલે ની માના હમ. શું છે ભાઈ? પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. હજી એક વખત શું છે? પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. મોબાઈલ નીચે મૂકી દો. આ યાદ રાખો એક્શન, હે ને? 4 ચેપ્ટરમાં કામ આવશે. શું કરવાનું? પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. હાલો શું લોકો કોમેન્ટમાં લખો. હાલો પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. હાલો કોમેન્ટમાં લખો. હાલો કોમેન્ટમાં લખો ભાઈ, કોમેન્ટમાં લખો, કોમેન્ટમાં લખો. ખોટી આવૃત્તિ. હાર્દિક, મેં તારો જવાબ વાંચી લીધો, કાંઈ વાંધો નહીં. હું ચેક કરી લઈશ કાલે. જો કરાવ્યા હશે તો રેકોર્ડેડ લેક્ચરમાં હશે તો હું તમને લિંક મોકલી દઈશ, તમે કરી લેજો. જો નહીં કરાવ્યા હોય તો આપણે કરી નાખશું, ચિંતા ન કરો. હાલો શું કરવાનું છે ભાઈ? બધા અહીંયા ધ્યાન રાખે. અત્યારે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. જો આપણે ખોટી આવૃત્તિવાળા દાખલા થઈ ગયા છે તો હું તમને એની લિંક મોકલી દઈશ, એટલે તમે જોઈ શકશો જેને બાકી રહી ગયું એને. અને જો ન થયા હોય તો આપણે કરી નાખશું, ચિંતા હું કરો. આપણે વરામાં હજી 3 4 વાર બધું કરવાનું છે. મોજ કરો ને બાપા. અત્યારે આમાં ધ્યાન રાખો. હાલો શું કરવાનું બેટા? પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. હાલો બધા કોમેન્ટમાં લખે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. શાબાશ. તો જુઓ જરાક, અહીંયા પહેલી સંખ્યા x ની આગળ કાંઈ નથી તો કેટલા લેવાના? પહેલી સંખ્યા x ની આગળ કાંઈ નથી, x વર્ગની આગળ કાંઈ નથી તો કેટલા લેવાના? હાલો હાલો, જવાબ 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 જવાબ. બધા એનો આન્સર જોવે. હાલો यस, काई नहीं तो 1 लेवाना. जिसका कोई नहीं उसका ऊपर वाला होता है और सबका मालिक 1. तो जेनी आगे काई नहीं एने 1 लेवानुं અને છેલ્લી સંખ્યા લેવાની 8. 8 એકા 8. હવે બે સંખ્યા એવી ગોતવાની કે જેનો ગુણાકાર 8 થાય પણ એની બાદબાકી જે છે આ છેલ્લી સંખ્યા જોવાની. બે સંખ્યા એવી કે એનો ગુણાકાર 8 પણ એની બાદબાકી કરો તો જવાબ આવે 2. આ છેલ્લી નિશાની જોવાની. જો સરવાળો હોય તો બે સંખ્યા આવી ગુણાકાર 8, સરવાળો 2. અહીંયા બાદબાકી નિશાની હોય તો બે સંખ્યા આવી કે ગુણાકાર 8 પણ એની બાદબાકી 2. હાલો શું જવાબ આવે? શું જવાબ આવે દીકરાઓ? શું જવાબ આવે? હાલો હાલો. હા, બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 8 તો આપણે એ વિચારવાનું કે 8 કોના ઘડિયામાં આવે? 4 ના ઘડિયામાં આવે તો કે 4 દુ 8. ઓકે, 4 દુ 8 અને એમાંથી માઇનસ કરો. 4 માઇનસ 2 એટલે 2 જવાબ આવે. હાલો ડન છે? ડન છે દીકરાઓ? બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 8 થાય પણ બાદબાકી કરો તો 2 જવાબ આવે. સમજ में आ रहा है? હજી 2-3 દાખલા કરશું એટલે મસ્ત સમજાઈ જશે, ચિંતા નહીં કરતા. ડન છે? હવે શું કરવાનું બેટા? આ જે x વર્ગ છે એ એમને મૂકવાનો, નિશાની માઇનસની એમને ને છેલ્લે -8 એમને ઇઝ ઇક્વલ ટુ 0. એટલે મેં પહેલું પદ મૂક્યું અને છેલ્લું પદ મૂક્યું, વચલું ન મૂક્યું. ફરીથી x વર્ગ એમને, માઇનસ એ એમને, આ -8 એમને. બરાબર? x વર્ગ માઇનસ એમને, -8 એમને. વચ્ચે ખાલી વચ્ચેનું પદ 2x હતું એ ન મૂક્યું. એની જગ્યાએ આપણે જે બે સંખ્યા ગોતી એ મૂકવાની. આ 4 અને આ 2 તો એ આપણે મૂકી દઈએ. 4x અને 2x. વચ્ચે કઈ નિશાની આવે તો ધ્યાન રાખો, ઓછે ઓછે વત્તા. ઓછે ઓછે વત્તા. વચ્ચે કઈ નિશાની આવે? વત્તાની. હવે આમાંથી કોમન શું આવે? હાલો મને કહો. ફરીથી આ સ્ટેપ સમજાવું હોય ને, ઘણા બધા નહીં સમજાવવું હોય, ચિંતા ન કરો, ફરીથી સમજાવવું છે ને. ભગવાનભાઈ છે, પછી શ્લોક જોશી છે, હે ને? શ્લોક આવ્યો છે? હાલો જરાક ધ્યાન રાખો ફરીથી. x નો વર્ગ એમનો, માઇનસ એમનો, છેલ્લે -8 એમનો ઇઝ ઇક્વલ ટુ 0. આ વચ્ચે 2 અને 2 જે છે એમને મૂકવાનું. એટલે આ 4x અહીંયા 2x ઓછે ઓછે વત્તા. હાલો ડન થાય છે? ડન થાય છે દીકરાઓ? આમાં કોમન શું નીકળે? આમાં કોમન શું નીકળે? આમાં કોમન શું નીકળે? હાલો કોમન શું નીકળે? કોમન શું નીકળે? હાલો હાલો કોમન. યસ, વેરી ગુડ. x કોમન નીકળે ને,
એક સામાન્ય કાઢો તો વધ્યું એક્સ ઓછા 4, એક્સ વર્ગમાંથી એક્સ નીકળ્યા, અહીંયા એક્સ એમનેમ ઓછા એમનેમ 4x માંથી એક્સ નીકળી ગયા એટલે 4 એમનેમ વત્તા. હવે જો આમાંથી કોમન જ કાઢવાનું છે, પણ એક શોર્ટકટ તમને દેખાડું. કોમન ન કાઢવા હોય ને તો બીજા પદમાં શોર્ટકટ મેઘાની સરચ કરાવે, બાકી કોઈ ન કરાવે. ફરીથી આ એક્સ વર્ગ માઇનસ 4x છે, એક્સ વર્ગ માઇનસ 4x, x છે કોમન નીકળ્યું. એક્સ વર્ગ એટલે એક્સ 2 વખત છે, એક નીકળ્યો 12 વખત, એક નીકળ્યો અંદર, એક નીકળ્યો 12, એક્સ વર્ગ હતા ને, એક નીકળ્યો અંદર માઇનસ 4x માંથી x તો નીકળી ગયો એટલે વધ્યો 4. ઓકે, અહીંયા વત્તા હતા એમનેમ. હવે કોમન નહીં કાઢવાના તો શું કરવાનું? તો આ કૌંસ એમને મૂકી દેવાનું, x ઓછા 4 બરાબર 0. શું કરવાનું? x ઓછા 4 એમનેમ બરાબર 0. અને આ 2x માંથી x અંદર ઘૂસી જાય, શું વધે? હવે 2x માંથી x અંદર ઘૂસી જાય, શું વધે? શું વધે? 2. વેરી ગુડ, 2 બાર મૂકી દેવાના હે ને. હાલો હવે આ બંનેમાંથી કોમન કાઢીએ એટલે x ઓછા 4, આનું એક કૌંસ બનાવી નાખીએ એટલે x વત્તા 2 બરાબર 0 બરાબર 0. શું કર્યું? તો કે સાહેબ આ 2 હરખા કૌંસ હતા, એક વાર મૂક્યા, આ x વત્તા 2 નું એક કૌંસ બનાવ્યું. હવે કૌંસ ખોલીને 0 આપી દો તો x ઓછા 4 બરાબર 0 और x વત્તા 2 બરાબર 0. ઓછા 4 છે આ બાજુ તો વત્તા થાય એટલે x બરાબર 4 और x બરાબર વત્તા 2 છે આ બાજુ તો ઓછા થાય એટલે x બરાબર ઓછા 2. ડન છે. હજી એકવાર x ઓછા 4 છે આ બાજુ તો વત્તા થાય, x વત્તા 2 છે આ બાજુ તો ઓછા થાય. ચલો ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ. હલો એ હલો હલો, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ, સરસ સરસ સરસ. ચલો હજી એકવાર આખો દાખલો હે ને, હજી એકવાર આખો દાખલો ફરીથી બેટા, ફરીથી બીજી વાર જે નથી સમજાણું એને. x² - 2x - 8 બરાબર 0. પહેલું સ્ટેપ, પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. x વર્ગની આગળ કાંઈ નથી એટલે 1, છેલ્લી સંખ્યા 8 છે એટલે 1 ગુણ્યા 8 કરો એટલે 8 એકા 8, 1 ગુણ્યા 8 એટલે 8. બે સંખ્યા એવી ગોતવાની કે એનો ગુણાકાર 8 થાય પણ બાદ બાકીનો જવાબ 2 આવે તો વિચારવાનું 8 કોના ઘડિયામાં આવે? તો કે 4 દુ 8 હે ને, 4 માંથી 2 જાય એટલે વધ્યા 2. ઓકે, મળી ગયા બે સંખ્યા આવી ગુણાકાર 8 અને બાદ બાકીનો જવાબ 2, બાદ બાકીનો જવાબ 2. હવે શું કરવાનું? પહેલું પદ મૂકવાનું x વર્ગ માઇનસ અને છેલ્લું પદ મૂકવાનું -8 બરાબર 0. વચ્ચે જે આપણે બે સંખ્યા ગોતીને 4 અને 2 મૂકવાનું, પણ પૂછડામાં x મૂકવાનું, 4x અને 2x ઓછે ઓછે વધતા. ડન છે. આમાંથી કોમન શું નીકળે? આમાંથી કોમન શું નીકળે? x વર્ગ માઇનસ 4x માંથી. હાલો 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 હાલો, 4x વર્ગ અને -4x માંથી x વર્ગ અને 4x માંથી તો કે x કોમન નીકળે. x વર્ગ એટલે 2 વખત છે, એક વખત બહાર નીકળ્યો એટલે એક વાર અંદર, -4x માંથી x નીકળે એટલે 4 વત્તા અહીંયા x - 4 બરાબર 0 એમનો. 2x માંથી x અંદર ઘૂસી ગયો, કેટલા વચ્ચે? 2x માંથી x અંદર ઘડી ગયો, કેટલા વધે? કેટલા વધે? કેટલા વધે? 2 વધે. વેરી ગુડ બેટા, પીડીએફ ની હારવાર લખવા જ મળો. આ બંને જે છે એ એકવાર લખો, જે બંને કોમન છે એક વખત લખો x ઓછા 4 અને આનું એક કૌંસ બનાવો x વત્તા 2 બરાબર 0. કૌંસ ખુલી જાય એટલે 0 મૂકી દેવાનું. હવે કૌંસ ખોલી નાખવાનું, x - 4 બરાબર 0 और x વત્તા 2 બરાબર 0. ઓછા 4 છે આ બાજુ તો વત્તા થાય એટલે x બરાબર 4 और આ વત્તા 2 છે આ બાજુ તો ઓછા થાય એટલે x ઓછા 2. કોઈને કઈ ડાઉટ દીકરાઓ? કોઈને કઈ ડાઉટ? કોઈને કઈ ડાઉટ? કોઈને કઈ ડાઉટ? હાલો 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 બાપલિયા, હાલો હાલો. હા ધ્રુવભાઈ બોલો દીકરા, ધ્રુવભાઈ બોલો. હા દીકરા, હે શું કે છો? હેલો, ફરીથી સમજાવો ને, એક વાર નથી સમજ પડી. શું ન સમજ પડી? આ ફરીથી એક વાર સમજાવી દો ને, એમ નથી. ક્યાંથી ફરીથી સમજાવું? બોલ, ક્યાંથી?
x નો વર્ગ વત્તા 4x વત્તા બીજા નંબર થી ઓકે, હું છે ને આ એક કામ કરું, હજી એક આવો દાખલો કરાવી દઉં, બરાબર? એટલે તને સેમ ટુ સેમ સમજાઈ જાય. કરાવી દો આવો દાખલો સેમ ટુ સેમ. હા હાલો કરાવું છું, બધાય ધ્યાન રાખો ભાઈ. આ ભાઈને સમજ નથી પડી, હજી એક દાખલો કરીએ એટલે સરસ સમજાય. x નો વર્ગ ઓછા 7x વત્તા 8 બરાબર 0. હાલ ભાઈ જો શું કરવાનું દીકરા, સૌથી પહેલું સ્ટેપ છે કે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો. x વર્ગની આગળ કાંઈ નથી એટલે 1 કહેવાય. પહેલી સંખ્યા 1 છે, છેલ્લી સંખ્યા 8 છે એટલે અહીંયા લખ્યું 8. સોરી, અહીંયા માઇનસ જ આવશે ભાઈ, -8. હાલો 8 એકા 8. ઓકે, હવે દીકરા બે સંખ્યા એવી ગોતવાની કે એનો ગુણાકાર 8 થાય પણ એની બાદબાકી 7 થાય. હાલ બે સંખ્યા એવી કે એવી બે સંખ્યા કે ગુણાકાર 8 થાય એની બાદબાકી 7 થાય. વિચાર 8 કોના કોના ઘડિયામાં? હાલો કોમેન્ટમાં લખો, કોમેન્ટમાં લખો. ખબર છે બેટા? ખબર છે એ બે સંખ્યા કઈ? હા નહીં, -8 ને 1 નહીં, 8 કોના ઘડિયામાં આવે એ વિચારવાનું. વેરી ગુડ બેટા, વેરી ગુડ. 2 અને 4 નહીં, અડધા લોકો સાચું લખે છે. હજી જુઓ, બે સંખ્યા આવી ગુણાકાર 8 થાય પણ બાદ બાકી 7 થાય, પણ તમે 4 દૂર્યો કદાચ તો 4 દુ 8 તો થાય પણ એની બાદ બાકી પાછી 2 થાય એટલે આ સંખ્યા ન હાલે. એમ વિચારવાનું 8 બીજા કોના ઘડિયામાં આવે? તો કે 8 પોતાના ઘડિયામાં આવે. 8 એકા 8 આવે કે નહીં? 8 એકા 8, 8 માંથી 1 જાય તો 7. સમજાણું? ટપો પડ્યો? ટપો પડ્યો? 4 દુ 8 થાય જ તે, પણ 4 માંથી 2 જાય તો 2 વધે, તો એ ન હાલે. તો 8 બીજા કોના ઘડિયામાં આવે એમ વિચારવાનું. તો કે 8 એકા 8 અને 8 માંથી 1 જાય એટલે 7. ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? ડન છે? ટપ્પા પડતા હે? ટપ્પા પડતા હે? તીર્થભાઈ જે કાંઈ પણ હોય કોમેન્ટમાં લખો બેટા. હવે આગળ વ્યા જઈએ. x વર્ગ એમનેમ, માઇનસ એમનેમ, અહીંયા 8 છે એ મૂકી દો, 8x, પછી એની પછી 1x છે એ મૂકો અને -8 = 0. આની પહેલા કર્યું તો એમ જ કરું એટલે કન્ફ્યુઝન ન થાય. x વર્ગ માઇનસ એમનેમ ને છેલ્લે -8 = 0 એમનેમ. x વર્ગ એમનેમ મૂક્યું, માઇનસ એમનેમ મૂક્યું, છેલ્લું પદ -8 બરાબર 0 એમનેમ મૂક્યું. હવે આપણે 8 અને 1 લખવાનું એટલે અહીંયા 8x, અહીંયા 1x ઓછે ઓછે વધતા. હાલો ડન છે? હાલો ડન છે? હાલો ડન છે દીકરાઓ? હાલો ડન છે દીકરાઓ? હાલો આમાંથી કોમન શું નીકળે હવે મને કહો? कॉमन क्या निकलेगा? कॉमन क्या निकलेगा? कॉमन क्या निकलेगा? एक्स वर्ग ने 8x માંથી કોમન શું નીકળે? હાલો સામાન્ય શું નીકળે? x. વેરી ગુડ બેટા, x કોમન નીકળ્યો. x વર્ગમાંથી 1x નીકળી ગયો ભાઈ, તો 1x અંદર મૂકવાનો, -8 એમનો, કારણ કે 8x માંથી x તો નીકળી ગયો ને, વત્તા આ x ઓછા 8 બરાબર 0. આ જે પહેલું કાઉન્સ આવ્યું ને દીકરા એ બીજું મૂકી દેવાનું. આમાંથી કોમન જ કાઢવાના છે, પણ કોમન કાઢવા કરતાં ઇઝી એ પડે કે પહેલું કાઉન્સ આવ્યું મૂકી દીધું. 1x માંથી x અંદર ઘૂસી ગયો, કેટલા વધ્યા? 1. સરખા કાઉન્સ છે ને એક વખત મૂકો એટલે x ઓછા 8 અને આનું એક કાઉન્સ બનાવી નાખો એટલે x વત્તા 1 બરાબર 0. હે ને? હાલો હવે જે છે એ કાઉન્સ ઓપન કરી નાખીએ એટલે x ઓછા 8 બરાબર 0 ઓર x વત્તા 1 બરાબર 0. ઓછા 8 છે, આ બાજુ આવે તો વત્તા થાય એટલે તેથી x બરાબર 8 ઓર વત્તા 1 છે, આ બાજુ આવે તો ઓછા થાય એટલે x બરાબર ઓછા 1. આવડ્યું બધાને? आवड़ियो? टप्पा पड़ता है? टप्पा पड़ता है भाई? टप्पा पड़ता है? सर 0 ना लखीए तो नो चाले. नहीं, 0 लखवो ज पड़े दीकरा, 0 लखवो ज पड़े दीकरा, है ने? हालो हजी एक वार घणा बधा दाखला करशो એટલે તમને લોકોને પ્રેક્ટિસ થઈ જાય ને, ચિંતા નહીં કરતા. પણ લાઈવ લેક્ચર આજકાલના બે અટેન્ડ કરજો. હજી એકવાર સમજાવું દીકરા. પહેલી સંખ્યા x વર્ગની આગળ કાંઈ નહોતી એટલે એક, હું તમને પદ કહી દઉં કેટલા સ્ટેપમાં દાખલો થાય. 3 સ્ટેપમાં દાખલો કરવાનો. પહેલું સ્ટેપ, પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર એટલે 1 × 8 એટલે 8. બે સંખ્યા એવી ગોતવાની કે ગુણાકાર 8 થાય અને બાદ બાકી 7 થાય. તો 8 એકા 8, 8 માંથી 1 જાય એટલે 7. બે સંખ્યા મળી ગઈ. આ પહેલું પદ એમને મૂકવાનું, છેલ્લું પદ એમને મૂકવાનું. જો અહીંયા મૂક્યું, હે ને? અહીંયા એમને મૂક્યું. વચ્ચે શું કરવાનું? 8x અને 1x મૂકી દેવાનું. આ માઇનસ નિશાની એમને ને આ માઇનસ એમને. આ પદ હું ફરીથી મૂકતા શીખવાડું. બધાને લોચા અહીંયા જ પડતા હશે. જો ફરીથી આ પદ, આ એક જ પદ મૂકવામાં ધ્યાન રાખવાનું, બાકી ઇઝી છે.
હવે પેલું સ્ટેપ, પહેલી અને છેલ્લી સંખ્યા ગોતી, એ ગોતીને મૂકવાનું. કેમ મૂકવાનું? જો ફરીથી આ x વર્ગ અને -8 બરાબર 0. હું લેવા એટલું ફરીથી કરાવું છું. 4 ચેપ્ટરમાં આવશે, બોર્ડમાં 25 થી 27 માર્ક્સ આ રીતના દાખલા હશે અલગ અલગ ચેપ્ટરમાં. x વર્ગ -8 બરાબર 0. આ બે સંખ્યા મળી, અહીંયા લખવાનું 8x અને 1x. વચ્ચે નિશાની કઈ મૂકવાની ભાઈ? આ 1x સરખા લખી નાખીએ. વચ્ચે નિશાની કઈ મૂકવાની? તો જો વચ્ચે નિશાની મૂકતા શીખવાડું. ઓછે વત્તા. આ પેલું સ્ટેપ થઈ ગયું. બીજું સ્ટેપ કોમન કાઢવાનું. કોમન કાઢ્યું, x વર્ગ અને 8x માંથી x નીકળે એટલે x - 8 વત્તા અહીંયા જે છે x - 8 એમને મૂકવાનું. આ 1x માંથી x અંદર ઘૂસી ગયો એટલે 1 બહાર મૂકવાનું. ત્રીજું સ્ટેપ, સરખા કાઉન્સ છે એ એક વખત મૂકો. x વત્તા 1 નું એક કાઉન્સ બનાવો. ચોથું સ્ટેપ, કાઉન્સ ખોલીને બરાબર 0 આપી દો એટલે x - 8 બરાબર 0 અને x વત્તા 1 બરાબર 0. -8 છે આ બાજુ હોય તો વત્તા થાય, +1 છે આ બાજુ હોય તો ઓછા થાય. ચલો ડન છે. 104 નો જવાબ જો હાલો. ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? હવે હા ભાઈ બોલ દીકરા. હા ભાઈ બોલ, અનમ્યુટ કર. છેલ્લા સ્ટેપ માં ના ખબર પડી. એક જ મિનિટ. હા બોલ. આ છેલ્લા સ્ટેપ છે ને નીચે છે એમાં ના હા ખબર પડી. કયું? બોલ ક્યાંથી? આ કોમન નીકાળ્યા ને 8. આવડું હા આ 8 ઓછા x - 8 એક વખત મૂકી દીધું. હા પછી x અને આ +1 નું એક કાઉન્સ બનાવવાનું. x + 1 સમજાઈ ગયું? આ કોમન હતા એ કેટલી વાર મૂકવાનું? એક વાર. એકવાર. x + 1 મૂકી દેવાનું. ડન. ઓકે. પછી કાઉન્સ ખોલીને 0 આપી દેવાનું. -8 છે આમાં હોય તો વત્તા થાય, +1 છે આમાં હોય તો ઓછા થાય. ડન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.